છે. નમસ્કાર દર્શક મિત્રો, 2026ના વર્ષમાં મયુરભાઈ જાની સાથેનો આ પહેલો કાર્યક્રમ છે. એટલે આપણા મિત્ર, શુભેચ્છક અને શ્રેયાન પત્રકાર, જેમણે પ્રિન્ટથી માંડીને ઓડિયો વિઝ્યુઅલ સુધીના દરેક ક્ષેત્રે પોતાની આવડત અને કસબના તેજ પાથર્યા છે, એવા મયુરભાઈને 2026 માટેની આપણે શુભકામનાઓ પાઠવીએ. થેન્ક યુ સર. આપ સૌને પણ 2026 માટેની શુભકામનાઓ. આશા રાખીએ કે 2025 જેવું 2026નું વર્ષ ના જાય, તમને બધાને બેઠા જીવે જીવવા દે એવું આ વર્ષ નીવડે એવી રિયલ ડિબેટની અમારી ટીમ તરફથી, મારા તરફથી અને મારા સાથીઓ તરફથી હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે ચર્ચા કરવી છે કે ગુજરાતીમાં એક કહેવત છે, ગાજા મેં વરસે નહીં. બહુ ગાજે, ગડગડાટી કરે, એ વરસાદ ખેંચાઈ જાય, બીજે વરસે નહીં. એમ આમ આદમી પાર્ટી બહુ ગાજી. એ કોનો વિકલ્પ બનવા માંગતી હતી એ તો હજુ પણ અધ્યાહાર છે. મયુરભાઈ ને એની ક્લેરિટી કઈ કરવી હોય તો કરે, પણ મને તો નથી સમજાતું. હું તો હજુ એવું માનું છું કે આમ આદમી પાર્ટી એ વિસાવદરમાં પણ 8% મત કોંગ્રેસના તોડ્યા અને 1% મત ભાજપના તોડ્યા. એટલે આમ આદમી પાર્ટી વિકલ્પ બનવા માંગતી હોય તો કોંગ્રેસનો વિકલ્પ બને, ભાજપનો નહીં બને. એ ભાજપની બી ટીમ તરીકે જ કામ કરશે. એટલે એ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારે એમણે શરૂમાં બહુ જબરજસ્ત પોતાનું આકર્ષણ જમાવ્યું અને સૌરાષ્ટ્રને એક નવી આશા સાંપડી હોય, ગુજરાતને એક નવી આશા સાંપડી હોય. ગોપાલ ઇટાલિયા યુવાન છે, સારી રીતે વાત કરી શકે છે, સરકારી નોકરીમાં રહી ચૂક્યા છે. આ બધા એમના જમા પાસા છે. એટલે મને પણ એ શરૂઆતમાં એ આશા અપેક્ષાઓમાં વજૂદ બહુ લાગતું હતું. હવે નથી લાગતું એવું નથી, પણ ઘણું ઘટ્યું છે. પણ એના બદલે ચૂંટાયાના આટલા સમય પછી માનનીય ધારાસભ્યશ્રી બન્યા ગોપાલભાઈ, એ પછી કઈ ત્રિકોણના 3 ખૂણા જેવું ઈસુદાનભાઈ, ગોપાલભાઈ અને ચૈતર વસાવા વચ્ચે કઈ ઇક્વેશન જામતા નથી. ચૈતર વસાવાએ જે રીતે આદિવાસી પટ્ટા પર પોતાની પકડ જમાવી છે અને એક ચોક્કસ વર્ગના નેતા તરીકે એ ઉપસ્યા છે, તે રીતે ગોપાલભાઈ ઉપસવાના બાકી છે. પણ આમ આદમી પાર્ટીમાં પણ એમને કોઈ હોદ્દાથી દૂર રાખવામાં આવે છે, અને જે આંતરિક કારણ હોય ઈસુદાનભાઈ જાણે. આપણે એમની આંતરિક બાબતોમાં માથું મારવાનો આપણને અધિકાર નથી, પણ પ્રજાના માણસો તરીકે આપણને એક નવાઈ તો લાગે છે કે ગોપાલ ઇટાલિયા જો આટલા સક્ષમ છે તો એમને દંડક કે એવો બીજો કોઈ પક્ષનો હોદ્દો આપીને પણ એમને વધારે ગંભીરતાપૂર્વક કામે લગાડી શકાયા હોત અને ઉપયોગમાં લઈ શકાયા હોત, પણ એવું થયું નથી. ત્યારે એ સંયોગોમાં આજે આપણે રિવિઝિટ આમ આદમી પાર્ટી ગુજરાત, દેશની નહીં, દેશમાં પંજાબમાં સત્તા પર છે, પંજાબમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પણ એને સારો દેખાવ કર્યો છે, ભગવત માનનું એક વર્ચસ્વ છે, બધું સ્વીકારી લઈએ આપણે. કેજરીવાલનું પરિસ્થિતિ અત્યારે ત્રિશંકુ જેવી છે, ક્યાં છે ને ક્યાં નથી કઈ ખબર નથી પડતી. પણ આમ આદમી પાર્ટીના સર્વે સર્વા છે એવું કહેવાય છે, પણ પંજાબમાં જઈને દખલ કરવા જાય તો એનામાં જગ્યા નથી. ગુજરાતમાં આવે તો કઈ દખલ કરવા જેવું છે નહીં. એ પરિસ્થિતિમાં આજે મયુરભાઈ જાનીને સીધો પ્રશ્ન કરવો છે મારે. હું જઈશ મયુરભાઈ પાસે કે આમ આદમી પાર્ટી ગાજી ગણું ગોપાલ ઇટાલિયાના વિસાવદનની પેટા ચૂંટણીએ એટલું બધું ઉત્કંઠાઓ, એટલી બધી આકાંક્ષાઓ, આશા અપેક્ષાઓ ઉભી કરી, પછી શિયાળો છે અને શિયાળામાં હિમ પડે ને તો આ બધું ટાઢું હિમ થઈ જાય. તો શું માનવું છે આપનું મયુરભાઈ, આમ આદમી પાર્ટીનો
અત્યારની પરિસ્થિતિ અને ગોપાલ ઇટાલિયાના ચૂંટાવી આવ્યા પછી અને હાલના ગોપાલ ઇટાલિયા વીઝા ચૈતર વસાવા. સાહેબ આપને નમસ્કાર. આપણા તમામ દર્શક મિત્રોને પણ 2026 નમસ્કાર. અને સૌને તમે જેમ કીધું એમ જ કે ભાઈ 25માં જે આપણી માથે વીતું છે 26માં ન વીતે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પણ ઈશ્વર કેટલું સાંભળશે નહીં સાંભળે એની આપણને કોઈ ગેરંટી નથી, પણ પ્રાર્થના કરી શકીએ. જી તમે વાત કરી અત્યારે કે ગોપાલભાઈ, પર્ટિક્યુલરલી ગોપાલભાઈ સેન્ટ્રિક મને લાગે છે કે આપનો સવાલ છે, હું જે સમજી રહ્યો છું એઝ એ પોલિટિકલ કેરેક્ટર. એટલે હું એટલા માટે મેં ગોપાલભાઈ સેન્ટ્રિક રાખ્યો છે કે ગોપાલભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારે ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવી રહ્યું છે એવી વાત કરવામાં આવતી, એટલા માટે. બાકી ગોપાલભાઈ એક ધારાસભ્ય છે વિસાવદરના. સમજી ગયો. પેલી વિસાવદર વાળી થશે વાળી વાત બહુ શરૂઆતમાં એના બહુ બધા પડઘા પડ્યા અને ઈકો દરેક જગ્યાએ થવા માંડ્યું. પાટીદાર સમાજમાં એક નવા જુસ્સાની એક લાગણી પણ પ્રવૃત્તિ દેખાણી. ગોપાલભાઈ જે તે વખતે ચૂંટાયા પછી જે તે પણ પાટીદાર સમાજના સંમેલનોમાં ઉપસ્થિત રહ્યા ત્યાં પણ એમનો જય જયકાર ને બધું બહુ સરસ રીતે આપણને થતો એ ઇનિશિયલ સ્ટેજમાં જોવા મળ્યો. અને એ આપણે સૌએ વી આર ધી વિટનેસ ઓફ ઇટ. હવે તમે એમ કહો છો કે હવે એટલું બધું કેમ નથી, અથવા તો ગોપાલભાઈ ને ક્ષમતાને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં ભાઈ એમના જે 4 ધારાસભ્યો છે તો એમાં અત્યારે 4 છે ને કે 4 જ છે અત્યારે, હજી તો 4 થયા, જતા રહ્યા એટલે 4. તો એમને કેમ મહત્વનું કોઈ દંડક જેવું પદ મળતું નથી. હું એવું માનું છું સાહેબ કે પેલી વાત, ગોપાલભાઈ એઝ યુ સેડ, ગોપાલ ઇટાલિયા એજ્યુકેટેડ છે, ભણેલ ગણેલ ઇન ધ સેન્સ ખાલી ડિગ્રીધારીના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી કહેતો, એ ટેન્સમાં વાંચન પણ સારું ધરાવતા એક રાજનેતા કહેવાય એમને, કે ભાઈ વાંચન પણ છે એ માણસનું, એ દેખાઈ આવે છે. એમનો કવિતા પ્રત્યેનો પ્રેમ ને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ પણ ઘણી વખત એમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાય આવતો હોય છે. એટલે અભ્યાસુ માણસ છે એ સમજાય કે ભાઈ દેશ અને દુનિયાના ઇતિહાસ અને વર્તમાન પ્રવાહ સાથે એ પરિચિત રહેતા હશે એવું સમજી શકાય છે. હવે વિસાવદર પૂરતી જો ખાલી વાત કરીએ તો વિસાવદરમાં પોતાનું જે ધારાસભ્યપણું છે એને એ સતત ગાજતું રાખવાના પ્રયાસો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા સતત થતા આપણે જોઈ રહ્યા છીએ. એ હોસ્પિટલમાં જશે, પેલા ખેડૂતોના પ્રશ્ને એ પોલીસ તંત્ર સામે બાથ ભીડતા દેખાશે, પેલા જે મહિલા પોલીસ અધિકારી હતા એમની સામે ઘૂંટણીએ બેસીને પગે પડીને વિનંતી અથવા તો એમની મતલબ કે એક ટક્કર એ રીતે પણ આપતા. આપણે ઘણા બધા એવા દ્રશ્યોના આપણે સાક્ષી બની રહ્યા છીએ જે લોક લાગણીને પંપાળે અથવા તો લોક લાગણીમાં એક પ્રકારનું ઇમોશન્સ પેદા કરે. અને એ પોલિટિક્સ જે છે એ અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીમાં કરી ચૂકેલા છે. પ્રો પીપલ મુદ્દે ઘણા બધા એવા ઇમોશનલ દ્રશ્યો ઊભા કરવા જેમાં લોકો એમ લાગે કે હા તો આપણા જેવો જ માણસ છે ને, જો આ કેટલો, એટલે એક પોલિટિક્સનું એક નરેટિવ સેટિંગ પેલું છે કે ભાઈ તમે તમારું પરસેપ્શન સેટ કરો, નરેટિવ સેટ કરો. દરેકના પોતપોતાના રસ્તા હોય છે. આમ આદમી પાર્ટી એ આ પ્રકારના રસ્તાઓ માટે જાણીતી છે અને ગોપાલભાઈ કરી રહ્યા છે. હવે ગોપાલભાઈને એ સિવાય પાર્ટીમાં બીજું પદ કેમ નથી એનો સવાલનો જવાબ જે છે એ આપણે સ્પેક્યુલેટ કરી શકીએ, પણ આપણને એના એક્ઝેક્ટ કારણની ખબર નથી. હું એવું માનું છું જે મારું જે ઓબ્ઝર્વેશન છે એના આધારે જે હું કહેવા માંગુ છું એ છે કે ઈસુદાનભાઈ જે છે, ઈસુદાન ગઢવી, એ ઓબ્વિયસલી અમારા ક્ષેત્રમાંથી રાજકારણમાં પ્રવેશેલા વ્યક્તિ છે, એટલે કે પત્રકાર હતા. એમને પણ બહુ નાના પદથી લઈને બહુ મોટી જગ્યા સુધીની સફર ઈસુદાનભાઈએ ખેડેલી છે. એમની શરૂઆત સ્ટ્રિંગર તરીકે હતી ઈટીવીમાં, અને સ્ટ્રિંગરમાંથી એક વીટીવી જેવી ચેનલના એ એડિટર ઇન ચીફ બનેલા હતા અને ખૂબ લોકપ્રિય એન્કર તરીકે એક એમનો કાર્યક્રમ ચાલ્યો અને બધું થયું. હવે સંગઠન, રાજકીય પાર્ટીમાં સંગઠન થોડો ઘણો મને અનુભવ મારી યુવાનીનો છે એટલે હું કહું છું ને,
આપને તો બહોળો છે ઘણો બધો, હું તો થોડો ઘણો છે, આપ તો આખી જિંદગી રાજકીય રીતે સક્રિય રહ્યા અને આપે તો બધું આપના જીવનમાં કરેલું છે. સંગઠન ચલાવવું એ આખો એક બહુ જુદો મુદ્દો છે, પર્ટિક્યુલરલી એવી પાર્ટીમાં જે પાર્ટીને તમારે એના મૂળિયા ઊંડા નાખવાના છે, જે પાર્ટીને તમારે વિસ્તાર અને એનો વ્યાપ વધારવાનો છે, એ ખૂબ લોહી પાણી એક કરી દેતી આખી એક પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં રહી વર્ષો સુધી 1980ના દાયકામાં સ્થપાણી ત્યારથી લઈ અને અમદાવાદ કોર્પોરેશનમાં પહેલી વાર 85માં સત્તા ઉપર આવી ત્યારથી લઈને છેક 95 સુધી, તો એ ભારતીય જનતા પાર્ટીએ કયા પ્રકારનો વિપક્ષ તરીકે સંઘર્ષ કર્યો છે પોતાની પાંખો ફેલાવવા માટે, એના આપ તો સુપેરે જાણકાર છો, કારણ કે આપ તો એમાં યુ આર ધેર, ઘણો બધો સમય ઘણી બધી વસ્તુના ભાગ છો. એટલે માર ખાવાથી એ પાર્ટી ક્યારેય બીતી નહોતી, કોઈ એજિટેશનથી બીતી નહોતી, અને એ વખતે જે પાર્ટીના પુરસ્કર્તાઓ પ્રદેશમાં હતા એ બધા પોતપોતાના પોકેટ્સમાં પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ મોટા માથા હોવા છતાં પણ એમનો જે વૈયક્તિક ઈગો શબ્દ નથી વાપરવા માંગતો, પણ એક શું કહીએ આપણે, એક જે વૈયક્તિકપણું છે, ઇન્ડિવિજ્યુઅલિટી જે છે, એ એકબીજા સાથે અથડાતી કે ભટકાતી નહોતી, એવું મારું ઓબ્ઝર્વેશન. આઈ વોઝ વેરી યંગ ઇન ધોઝ ડેઝ, પણ હું જોઈ રહ્યો બહુ જ. મેં ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડને મકરંદભાઈ હતા, પછી આપણા રાજકોટ વાળા મણિયાર કાકા હતા, કેશુભાઈ, સુરેશભાઈ, ચિમનભાઈ, આ બધાને એક શંકરસિંહ વાઘેલા, આ બધાને એક સાથે એક કુટુંબની માફક કામ કરતા જોયા છે. અને દરેક પોતપોતાની રીતે મોટું નામ હતા. હા, દરેકની પોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્ટેન્ડિંગ હતી, પોતાની રીતે સક્ષમ અને પોતાની એક વૈયક્તિક છાપ ધરાવતા લોકો હતા. પણ એમાં એક વસ્તુ એ વખતે બહુ ક્લિયર હતી કે ભાઈ આપણે કોઈ પણ રીતે લોકોમાં પ્રિય થવાનું છે, મૂળિયા ઊંડા ઉતારવાના છે, અને પાર્ટી જો કાલ ઉઠીને સત્તામાં ક્યાંક આવશે તો આપણે પણ કોઈ જગ્યાએ કોઈ પદ પ્રાપ્ત કરશું, પણ એના પહેલા પાર્ટી મહત્વની છે, એટલે પાર્ટીનો પ્રચાર પ્રસાર અને એનો ફેલાવો અને એના મૂળિયા ઊંડા નખાવા જરૂરી છે. હવે આમ આદમી પાર્ટીમાં એ અત્યારે થઈ રહ્યું છે આ પ્રકારનું કે કેમ એ મને ખબર નથી, એટલા માટે ઓનેસ્ટલી કહું, કારણ કે એક ગ્રુપ છે એમનું, એમના તરફથી જે કંઈ માહિતીઓ આવે છે તેમાં મોટાભાગે સમાચાર ગોપાલભાઈના પણ હોય છે, ચેતરભાઈના પણ હોય છે. તમે ચેતરભાઈનો ઉલ્લેખ પણ કરેલો છે. હવે ચેતરભાઈ જે રીતે આદિવાસી પટ્ટામાં નાના એવા પ્રશ્ને પણ તાત્કાલિક આગળ આવીને ઉભા રહીને જે લીડરશિપ લે છે, એ ગોપાલભાઈ વિસાવદર પૂરતું કરતા દેખાય છે. પણ હવે સમગ્ર પાટીદાર સમાજ તરફથી એક નવા હીરોનો જન્મ થયો એવી જે એક શરૂઆતમાં જાપ ઉભી થઈ હતી, મારા ખ્યાલથી કદાચ એવી સ્થિતિ એ બની શકી નથી અત્યારે. કદાચ મે બી પાર્ટી ઈચ્છતી નથી કે એક જાતિગત રીતે કોઈ એક પર્ટિક્યુલર જ્ઞાતિનો કોઈ હીરો બની જાય. કદાચ પાર્ટી એવું પણ વિચારતી હોય આવનારા સમયના સમીકરણોને ધ્યાનમાં રાખીને, આપણને એની ખબર નથી અત્યારે. અધરવાઇઝ જે શરૂઆતમાં જે પ્રકારનું રેકોગ્નિશન ગોપાલભાઈને મળતું હતું પાટીદાર સમાજના એક નવા હીરો તરીકે, હાર્દિક પટેલ પછી આ એકવાર થોડોક સમય માટે શરૂઆતમાં આ આપણને જોવા મળ્યું, પણ પછી એવું નથી. એ જે હર્ષોલ્લાસનું પૂર હતું, એક નવો આપણી જ્ઞાતિનો હીરો, એવું પૂર અત્યારે દેખાતું નથી. અને પાર્ટી તરફથી પણ એવા કોઈ હીરોને જેને કહેવાય ને કે ભાઈ ફૂલે ફાલે એ પ્રકારનો કોઈ પાર્ટી તરફથી કોઈ દોડવા માટેનો ઢાળ આપવામાં આવતો હોય એવું પણ અત્યારે લાગતું નથી. એટલે મે બી કદાચ એ પ્રકારના પોલિટિક્સમાં પાર્ટી જવા માંગતી નથી, મે બી. અથવા તો જે ઇન્ડિવિજ્યુઅલ્સ તમે ત્રણ મેઇન કીધા કે ભાઈ ઈસુદાનભાઈ છે, ગોપાલભાઈ છે અને ચેતર વસાવા છે, એમાં તો બીજા એક બે નામે જોડી શકાય, રાજુભાઈ કરપડા છે, અને મારા ખ્યાલથી હજી એક બે છે, અત્યારે મને યાદ નથી આવતા. એ છે 4-5 નામો, જે આપલા પ્રવીણભાઈ રામ છે, પેલા જુનાગઢ વાળા પ્રવીણભાઈ, મારા ખ્યાલથી હજી જેલમાં છે. તો ગોપાલભાઈ મળવા જાય છે એ દ્રશ્યો આવે છે પ્રવીણભાઈને, કે પ્રવીણભાઈને મળવા માટે ગયા છે. ઈશુદાનભાઈ મળવા જાય છે કે નહીં એના દ્રશ્યો આપણી પાસે
આમના મીડિયા તરફથી દેવા હતા, પણ ઈસુદાનભાઈને નથી આવ્યા મને અત્યારે. એટલે હવે ઈસુદાનભાઈ કઈ રીતે ફંક્શન કરી રહ્યા છે, એમને પાર્ટી તરફથી કયા પ્રકારના ઓર્ડર છે? કારણ કે ગોપાલ રાય જે છે, જે આંદોલનથી જન્મેલો માણસ છે, એ ગોપાલ રાય ગુજરાતના પ્રભારી છે આમ આદમી પાર્ટીના. એટલે એવું નથી કે કોઈ ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ માણસને પાર્ટીનું કમાન આપી દેવાનું પ્રભારી તરીકે ગુજરાતનું, એવું નથી. ગોપાલ રાય હાર્ડકોર ગ્રાઉન્ડ લેવલનું કોન્ફ્લિક્ટને સંઘર્ષ કરીને અને શારીરિક ખોડ ભોગવતા અહીંયા સુધી પહોંચેલા વ્યક્તિ છે આંદોલનમાંથી. હવે એ કઈ રીતે પાર્ટીને પરસ્યુ કરી રહ્યા છે, પાર્ટીના પ્રોગ્રેસને પરસ્યુ કરી રહ્યા છે, આપણને ખ્યાલ નથી આવતો. એમની બધી નાની નાની સભાઓ બધી હોય છે ઈસુદાનભાઈની, સંગઠનની બેઠકો થતી હોય છે, એવા સમાચાર મળે છે. એમને પેલું મોહલ્લા ક્લિનિક વાળું શહેરોમાં મોડલ અપનાવ્યું છે, એવા સમાચાર મળે છે. પણ એ બધામાં પછી ગોપાલભાઈ, હવે અમારા આપણા ગુજરાત રિપોર્ટ ઉપર એકવાર અમે ઈસુદાનભાઈને લાવ્યા હતા ગયા મહિને. અમે આ સવાલ પૂછેલો હતો એમને, મેન દિલીપભાઈ. તો ઈસુદાનભાઈ એવું કીધેલું કે ભાઈ અમારું એક મોડલ છે સાહેબ કામ કરવાનું, અને એ મોડલ મુજબ અમે દરેકને જવાબદારીઓ વહેંચેલી છે ચોક્કસપણે, અને ચોક્કસપણે વહેંચેલી જવાબદારીઓ મુજબ સૌ પોતાનું કામ કરી રહ્યા છે. એટલે હવે એમાં ગોપાલ ઇટાલિયાભાઈ જે છે, એમનો કઈ રીતનો રોલ પરસ્યુ કરેલો છે, એટલી વસ્તુની તો ચોક્કસ ખબર પડે છે કે ગોપાલ ઇટાલિયા કોઈ એવું તો નામ નથી કે તમે એને કોર્નર કરી શકો કે ખૂણામાં ધકેલી શકો, એવું કોઈ નબળું નામ નથી. એટલે હું માનું છું કે કોઈ એમની રણનીતિક, કોઈ સ્ટ્રેટેજિકલ, કોઈ એમની ગણતરીઓ હશે. અત્યારે એવું માનવાનું મન થાય છે, કારણ કે દેખીતો કોઈ સંઘર્ષ તો સપાટી ઉપર આવતો નથી કોઈ પર્સનાલિટીઝ વચ્ચેનો, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વચ્ચેનો કોઈ કોન્ફ્લિક્ટ સપાટી ઉપર તો કોઈ જગ્યાએ છે નહીં. તો શું છે કે આપણા ઘણા બધા જે મિત્રો હોય એ પણ આપણને ક્યારેક જાણ કરે કે કંઈક અંદર બરોબર નથી ચાલતું, ખ્યાલ આવ્યા વગર ના રહે. હા, પણ એવું કઈ અત્યારે તો એવો સમાચાર પણ નથી કે ભાઈ કોઈ વિખવાદ હોય કે કોઈ વિગ્રહ હોય, એવું તો નથી. એવો કોઈ સમાચાર પણ નથી આવતા. પછી હવે મને લાગે છે કે કોઈ રણનીતિના ભાગરૂપે એ હશે એ પ્રકારની કોઈ એમની. મયુરભાઈ, એક સંસ્કૃતમાં શ્લોક છે કે શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈ પંથા શનૈર કંથા પંચૈતે શનૈ શનૈ. એટલે તમારે એવરેસ્ટ ચડવો હોય તો પણ શરૂઆત એક નાના ડગલાથી કરવી પડે. તમારે લાંબો પંથ કાપવો હોય તો પણ શરૂઆત એક નાના ડગલાથી કરવી પડે. તો તમને એમ લાગે છે કે વિસાવદરની ચૂંટણી પ્રચાર દરમિયાન તો બરાબર છે, જે કઈ મોમેન્ટમ આપવું પડે તે આપવું પડે, પણ ત્યાર પછીના સમયમાં ચૂંટાયેલા ધારાસભ્ય બન્યા બાદ લગભગ આખા સૌરાષ્ટ્રને ગોપાલભાઈએ ઘેર્યું હતું. એમના વિજય સરઘસો માત્ર વિસાવદર પૂરતા મર્યાદિત ના રહેતા જુદા જુદા વિસ્તારોમાં લઈ ગયા, અને એમણે તમને લાગે છે કે એમણે શરૂઆત એક એવી ગતિશીલતાથી કરી જે હજુ 2 વર્ષ 3 વર્ષે જ્યારે ચૂંટણીઓ આવે ત્યાં સુધી એ જ નિરંતર ગતિએ ચાલ્યા કરવું એ શક્ય ના બને, સિવાય કે તમારી પાસે એટલા બધા રિસોર્સિસ હોય. બીજું, એટલી બધી ગતિશીલતાથી તમે શરૂઆત કરો કે અપેક્ષાઓ વધી જાય લોકોની. એટલે તમે જે નાના મોટા કામ કરો એ તો ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય કે ગોપાલભાઈ છે ને એમની પાસે ગયા, એમણે શું કર્યું, શું નવું કર્યું, એમણે એમ કે ઘેડ વિસ્તારના પ્રશ્નો ઉકેલી આપ્યા. હવે એ અપેક્ષાઓ તમે જ ઊભી કરી છે અને હવે તમે એના શિકાર બનો છો. ત્રીજી વાત એ છે કે એક્ટિવિસ્ટ પોલિટિક્સ એટલે હંમેશા આંદોલનનું રાજકારણ ચાલતું નથી. ગુજરાત જનતા પાર્ટી એનું આદર્શ ઉદાહરણ છે, સ્વતંત્ર પાર્ટી એનું આદર્શ ઉદાહરણ છે, ચિમનભાઈનો કિમલોક એનું આદર્શ ઉદાહરણ છે, ચિમનભાઈનું ગુજરાત જનતા દળ એનું આદર્શ ઉદાહરણ છે. કન્ટિન્યુઅસ એક આંદોલનના મોડ પર ચાલી શકાતું નથી પક્ષ તરીકે. અને શંકરસિંહ એમણે એમનો જે નવો પાર્ટી કરી રાજપા, અને થાકી ગયા પાર્ટી ચલાવતા. એટલે આ પરિસ્થિતિમાં તમને એવું લાગે છે કે ગોપાલભાઈ એ ચૂંટાયા પછી ગમે તે કારણસર વધારે પડતા ઉત્સાહમાં હોય અથવા એમની વધારે પડતી મહત્વાકાંક્ષા હોય કે જે હોય તે, એમણે શરૂઆત બહુ ગતિશીલતાથી કરી હતી જે જાળવી રાખવી મુશ્કેલ બને?
મને ઘણીવાર એવું લાગે આવા બધા કિસ્સાઓમાં કે ગોપાલભાઈ એક એક્ઝામ્પલની વાત છે અત્યારે. ગોપાલભાઈને જેટલું કદાચ જે ગતિ પકડવી ન હોય એટલી એમની આસપાસના લોકોએ પકડાવી દીધી હોય. એટલે એવું બને છે. એટલા માટે બ્રેક હાથમાં રાખવી જોઈએ ને. નેતા એને કહેવાય કે જેને લોકો અનુસરે. ઘણી વખત આવા સંજોગોમાં ઘણા, એટલે આ ખાલી મારું એક નહીં, સાચું અનુમાન છે. હા, પૂર્વાનુમાન છે મારું, અથવા તો એક પ્રકારની ધારણા છે મારી. કારણ કે મને ઓનેસ્ટલી ખબર નથી કે આ આજુબાજુના લોકો તમને એજન્ડા પકડાવી દેતા હોય છે. પકડાવી દે. કારણ કે આવા બધા કિસ્સામાં થતું હોય છે. એક નાનો દાખલો મારા જીવનમાંથી આપું તો હું પહેલી વખત ચૂંટાયો ત્યારે ડીવાયએસપી ભોઈ હતા સિદ્ધપુરમાં. એમણે આવીને મારી પાસે કહ્યું કે સાહેબ, ગુજરાતમાં ઠેર ઠેર તોફાનો થયા છે અને સિદ્ધપુર સંવેદનશીલ શહેર છે. અહીંયા તમે જો વિજય સરઘસ કાઢશો તો નક્કી સળગશે. મેં એને કહ્યું હું વિજય સરઘસ નથી કાઢવાનો, ચિંતા નહીં કર. મને કે પણ કાર્યકરો તો બહાર ઉશ્કેરાય છે. હું જેવો બહાર નીકળ્યો મારી જીપ આડા સુઈ ગયા, જીપ ઉપર ચડી ગયા. આઈ ટોલ્ડ ધેમ, મેં કહ્યું જો નોકરી સરકારી છોડતા મને કલાક લાગ્યો હતો, ધારાસભ્ય પદ છોડતા એટલી મિનિટ નહીં લાગે. જે હિતમાં છે પ્રજાના, જે ગામના હિતમાં છે તે થશે. અને વિજય સરઘસ નહીં કાઢ્યું મેં. બરોબર. પ્રબળ પ્રેશર હતું, પ્રબળ લોકમત હતો, ઉન્માદ હતો. અને મને ખાતરી છે કે જો વિજય સરઘસ કાઢ્યું તો એ દિવસે સિદ્ધપુરમાં પણ તોફાનો થયા હોત. એટલે તમારો એક સમય એવો આવે છે કે જ્યારે તમારે તમારા જે ટેકેદારો છે અથવા તો તમારા ઉપર આધારિત માણસો છે એમને કહેવું પડે છે કે ધસ એન્ડ નો ફાર, અહીંથી આગળ કઈ નહીં ભાઈ, અહીં વાત પૂરી થઈ. તમે અથવા તો આપના જેવા જેટલા પણ રાજનીતિજ્ઞ જે દેશમાં હતા અને છે અત્યારે પણ, જે એ લોકો શો ઓફનું પોલિટિક્સ નથી કરતા ને સાહેબ. નરેટિવ્સ બિલ્ડિંગનું પોલિટિક્સ તમે નથી કર્યું, હે ને. તમે પોલિટિક્સ જે હેતુથી આવ્યા હતા કે ભાઈ જનહિતનું જેટલું પણ કામ થઈ શકે એટલું કરી, તેમાં દેખાડો ન કરવાનો હોય કે એમાં કોઈ, એટલે તમે એ નિર્ણય લઈ શકો જે તમે લીધો તમારા સમયમાં કે ભાઈ જો એવું લાગે કે સંવેદનશીલ પરિસ્થિતિ છે તો હું ગમે એટલા મારા ટેકેદારો આગ્રહ કરે, પણ દરેક લોકોના હાથની અને એમના બસની વાત નથી હોતી સાહેબ. અને ટેકેદારોના અથવા તો સમર્થકોના પછી એ જમીન ઉપર સાથે ચાલતા સમર્થકો પણ હોઈ શકે અને આર્થિક રીતે મદદ કરતા છુપા સમર્થકો પણ હોઈ શકે, અને દરેકનો પોતપોતાનો એક એજન્ડા હોય છે. એ એજન્ડાથી બચીને પોતાનું પોલિટિક્સ આગળ કેમ વધારવું એ બહુ ઓછા પોલિટિશિયન્સ કરી શકે છે સાહેબ. એ બધાના વશની વાત નથી સાહેબ. એ બહુ અઘરું છે. જાહેર જીવનમાં મેં અનેક મારી સાંભળમાં સમજમાં એવા કિસ્સાઓ જોયા છે. આપે તો મારાથી અનેક ગણા જોયા છે કે ઘણા બધા લોકો ફક્ત એમના બહુ જ વાહિયાત સમર્થકોના કારણે પતી ગયા. સાચી વાત છે. તમે બ્રેક તમારા હાથમાં ના રાખો તો વાહન અકસ્માત કરે. એટલે એવા કિસ્સાઓની નવાઈ નથી કે માણસમાં પોટેન્શિયલ હોય પણ આસપાસ જે સર્કલ ગોઠવાઈ જાય એવું ખતરનાક ગોઠવાઈ જાય કે એને એક્સિડન્ટ કરાવે જ સાહેબ. એટલે ગોપાલભાઈની આસપાસ કોણ છે તો આપણને ખબર નથી. અને ગોપાલભાઈ એ જે શરૂઆતમાં ગતિ પકડી એ શું કામ પકડી, કોના કહેવાથી પકડી, એમનો પોતાનો નિર્ણય હતો કે એમની આસપાસના લોકોનો નિર્ણય હતો, અને પછી કે ગતિ મંદ પડી ગઈ, આપણને એના અંદરની વાતની ખબર નથી. પણ મને એ ગતિ મયુરભાઈ લાંબા ગાળા સુધી જાળવી ન શકાય એવી ગતિ હતી. ન શકાય. બહુ સ્પષ્ટ, બહુ સ્વાભાવિક તમે કીધું, બહુ સાચી વાત. તમે 24/7 જેને આંદોલનના મોડમાં નહીં રહી શકો. તમે 24/7 ઉજવણીના મોડમાં તમે નહીં રહી શકો. તમે એક આવડા મોટા તંત્ર તરીકે ભારતીય જનતા પાર્ટી ગમે એટલો પ્રયત્ન કરે છતાં એ પણ નથી રહી શકતી. નહીં તો એની પાસે તો આખું નેટવર્ક છે, સાધનો છે, સરકારી તંત્ર છે, પૈસા છે, બધું જ છે. બધું જ છે, એ પણ નથી રહી શકતી. એટલે દેટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. એટલે શરૂઆતમાં બધું ચાલ્યું હશે, પછી ખબર પડી છે ચાલુ આ તો રોજ તો આવું નહીં થઈ કે આવી રીતે વિસાવદર વાળીનું સ્લોગન પ્રસિદ્ધ કરી નાખ્યું, બરોબર, સારી વાત છે, પણ તમે એનો રોજ ઉપયોગ નહીં કરી શકો. હવે એ બધું જે થયું, મારો એક સાદો સીધો એક સવાલ છે જે મારે ગોપાલભાઈ મળે તો ક્યારેક હું પૂછ્યું ખરો
કે આપે પહેલું જે વિધાનસભ્ય તરીકે ધારાસભ્ય તરીકેનું જે પહેલું સત્ર તમે જે એટેન્ડ કર્યું ગુજરાત વિધાનસભામાં, એમાં આપે કયા પ્રશ્નો પૂછ્યા જે ગુજરાત અને તમારા મત વિસ્તારના સાથે બહુ સીધા સંકળાયેલા એમના હિતમાં હોય? મને ધ્યાન, હું અજ્ઞાન મારું સ્વીકાર લઉં છું, મને જાજુ નથી કશું એવું આવ્યું નથી. એટલે હું કહું છું, હું કાર્યવાહીને ફોલો કરતો હોઉં છું જયારે પણ વિધાનસભા ચાલતી હોય ત્યારે, પણ છતાંય મારા ધ્યાનમાં ન આવ્યું તો માફ કરે મને લોકો, અથવા આપ જો આપને ધ્યાનમાં હોય તો. પણ મારા ધ્યાનમાં એવું કશું નથી. આવું હોય તો આવ્યા વગર રહે નહીં, કારણ કે ગોપાલભાઈના પ્રેસ રિલેશન્સ પાછા અમુક સિલેક્ટિવ છે, પણ સિલેક્ટિવ પ્રેસ રિલેશન્સ પાકા છે એમના. હા, એ છે. અમુક જગ્યાએથી તો એ આવે છે. અને સિલેક્ટિવ પ્રેસ, હું નેક્સ્ટ મારો પ્રશ્ન એ છે કે આ પ્રકારનું નેતૃત્વ ઉપસાવવામાં અમને માર્કેટિંગ મેનેજમેન્ટમાં પ્રોફેસર જે ભણાવતા હતા, ફિલિપ કોટલરની ચોપડી સ્ટાન્ડર્ડ ગણાયમાં, તો એમાં એવું શીખવાડ્યું હતું કે ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. એટલે તમે વધારે પડતા તમારી જાતને પ્રોજેક્ટ કરો અથવા તમારી જાતને વધારે પડતી પ્રસિદ્ધિ આપો, એનાથી વધારે પડતા લોકો આકર્ષાય છે. એમાં તમારાથી જે લોકોને વાંધો છે એ પણ આકર્ષાય છે. તો કદાચ એ જ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બને એવું હશે. આ કિસ્સામાં ગણી શકાય એવું? ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે એનીથિંગ અબાઉટ ગોપાલભાઈ, કારણ કે ગોપાલભાઈની તો પોલિટિકલ કરિયર શરૂ થઈ ને સાહેબ. એટલે જિગ્નેશ મેવાની જેમ એક સિઝન આખી પૂરી થાય એક ટર્મની, એ દરમિયાન ગોપાલભાઈ કઈ રીતે આખી પોતાની જાતને કન્ડક્ટ કરે છે એઝ એ પોલિટિશિયન, એઝ એન MLA, અને એક ઇન્ડિવિજ્યુઅલ પોતે વૈયક્તિક રીતે પણ એ કેવી રીતે એક આખી ટર્મ, અથવા ટર્મ એટલે હવે 27 સુધી મૂળતો, પણ એ કેવી રીતે કન્ડક્ટ કરે છે એના ઉપરથી સાહેબ જોવું પડે. કારણ કે ગોપાલભાઈ આંદોલનોમાં સક્રિય રહ્યા છે, પણ પોલિટિકલ કરિયર તો એકચ્યુઅલી એમની હવે શરૂ થઈ. એટલે જિગ્નેશ વિશે એમ કહી શકાય કે ભાઈ જિગ્નેશ સમય સાથે ઘણું બધું શીખતા શીખતા જિગ્નેશ મેવાણી એક સિઝન્ડ પોલિટિશિયન થવા તરફ જઈ રહ્યા છે. આ બીજી ટર્મમાં એમના વાણી વર્તન ને વ્યવહારને જોતા એવું કહેવાય. અને એ પણ ભૂલો કરે છે, પણ એ એકને એક ભૂલ રિપીટ નથી કરી રહ્યા, એટલું કમસે કમ કહી શકાય. અને ન થાય એના નવી નવા કદની ભૂલો કરી જાય છે. નવા પ્રકારની કરે છે, પણ રિપીટ નથી કરતા. પણ એનામાં થોડુંક એક સુધારો, શીખવાની વૃત્તિ ખરી. હા, એ છે. હવે ગોપાલભાઈની કરિયર શરૂ થઈ છે, એટલે હવે જોવું પડે કે પાર્ટી એમને કેવી રીતે ટ્રીટ કરે છે, એમનું સંગઠન સાથે એમના સંબંધો કેવા આગળ રહેવાના છે, જાતિ એક પર્ટિક્યુલર જાતિ વિશેષના નેતા તરીકે એ ઉભરીને આવશે એવા કોઈ પ્રયત્નો થવાના છે કે નથી થવાના, કે પછી સમસ્ત વર્ણ અને સમાજના એક સર્વાનુમતે પસંદ એવા એક વિકલ્પ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરશે. પોતાના પોલિટિક્સને કઈ દિશામાં ગોપાલભાઈ લઈ જશે એ પણ આપણે જોવું પડશે. કે પાટીદાર પોલિટિક્સ પૂરતું પોતાની જાતને રાખી મૂકશે, કે એ તમામ લોકો માટે ના એક નેતા થવાનો વિકલ્પ પસંદ કરશે, કઈ રીતે કરશે? કારણ કે ગુજરાત એ કાસ્ટ બેઝ પોલિટિક્સ થી જ ચાલતું તંત્ર છે. હવે એમાં હાઉ ઇઝ ગોઈંગ ટુ પરસીવ હિઝ ઓન પોલિટિકલ કરિયર, એ સાહેબ સમય આવશે ત્યારે આપણે હજી મતલબ હજી તો શરૂ જ થઈ જવા, એટલે લેટ ધ ટાઈમ પાસ, પછી આપણે સાહેબ કંઈક કહી શકીએ ઓબ્ઝર્વર તરીકે કે નીવડે વખાણ એ કહેવત ને અનુસરવું જોઈએ. પણ ગોપાલભાઈ, હું પાટીદારનો એક યુવાન દીકરો એ શબ્દ પ્રયોગ ઘણી વાર કરે છે, ત્યારે મને સરદાર સાહેબ યાદ આવે છે. સરદાર સાહેબને જયારે કરમસદ બોલાવ્યા, એ વિદ્યાનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યાં કરમસદમાં કન્યાશાળાના પ્રસંગ માટે એમને બોલાવ્યા, ત્યારે સરદાર સાહેબને એ લોકોએ 72 વર્ષ થયા, એટલે 72 તોલા સોનાનો પ્લેટ અથવા થાળ ભેટ આપ્યો. એનું ભાષણ સાંભળવા જેવું સરદાર સાહેબ. સરદાર સાહેબે ભાષણમાં કહ્યું કે તમે કરમસદના પાટીદારોએ મને તમારા ગામમાં પ્રસંગે બોલાવ્યા માટે હું તમારો આભારી છું. કરમસદ મારું વતન છે, હું તમારામાંનો એક છું. અને ઉપરથી સ્પષ્ટતા કરતા સરદાર એવું કહે છે કે મેં, તમે જાણો છો તે પ્રમાણે, મારી જાતને મહાત્મા ગાંધીને સમર્પિત કરી દીધી છે. તે દિવસથી હું 18 વર્ષનો અને આખા દેશનો બન્યો છું. એટલે હું
આ સ્પષ્ટતા સાથે તમને કહેવા માંગુ છું કે કરીને પોતાનું ભાષણ પછી જે કરવાનું છે તે કરે. જ્યારે ગોપાલભાઈ ને મેં ઘણી વખત સાંભળ્યા, તો હું પાટીદારનો એક યુવાન દીકરો, આ એમનો શબ્દ પ્રયોગ હોય છે, એટલે કદાચ પાટીદાર કોમની નેતાગીરી કરવાની એમની કોઈ લાંબા ગાળે. સરદાર પટેલ એટલે તો એક જ માત્ર છે ને, એક મેવ ને એક માત્ર છે, પછી ક્યાં બીજું કોઈ થયું? હા, ના. આપણે ગોપાલભાઈ વિશે ચર્ચા કરી, એમાં એક એનાલિસિસ કરી છે. કોઈ પણ પૂર્વગ્રહ વગર ગોપાલભાઈ ને કેન્દ્ર સ્થાને મૂકીને એક એનાલિસિસ એટલા માટે કરી છે કે ગોપાલભાઈમાં એક ઉભરતો નેતા દેખાયો, અને એ નેતાને લોકો પછી એને ચકાસવાના તો ખરા જ વારે ઘડીએ. એટલે આપણે એમને ચકાસી જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ગોપાલભાઈ પ્રત્યેની કોઈ પૂર્વગ્રહ કે એનાથી પ્રેરાય નહીં, પણ ગોપાલભાઈ ગુજરાતના એક સારા નેતા બને એવી અપેક્ષા સાથે એમને આપણે એસેસ કરવાની. એમણે શરૂઆતમાં પહેલા જ બોલે છગ્ગો મારી અને એમણે આક્રમક બેટિંગની અપેક્ષાઓ એમણે જગાવી છે, માટે આપણે આ કરીએ છીએ. નહીં હોય એક ઓવરમાં એક સિંગલ દોડીને લીધો હોય અથવા તો મેડન ઓવર કાઢી હોય તો કદાચ આપણે આ અપેક્ષા નહીં રાખતે. મને લાગે છે ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. એટલે ગુજરાતમાંથી જે ક્રાઉન ટીવી કરીને ટીવી પહેલા બહુ પ્રખ્યાત થઈ ગયેલું, એ જમાનો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી નો હતો, ત્યારે એનું સ્લોગન હતું, એનું ટેગલાઇન હતું, ધ ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. એટલે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે કે બી ટીમ તરીકે કામ કરશે. આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ કેવા ઉભરશે, એ 18 કોમના નેતા તરીકે ઉભરશે કે માત્ર પાટીદાર આગેવાન તરીકે ઉભરશે, એ સૌરાષ્ટ્રના નેતા તરીકે ઉભરશે કે સૌરાષ્ટ્ર સિવાય પણ એમનું નેતૃત્વ સ્વીકારાશે, આ બધી બાબતો હજુ અનુત્તર રહી છે. અને એ આવનાર સમયમાં જ એનો ઉત્તર આપણને સાંપડી શકશે, જે આપણને કહી શકે કે 2027માં ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતર વસાવે એમના આદિવાસી પટ્ટામાં આપણે સાચું કહ્યું કે નાનો એવો પ્રશ્ન હોય તો આવીને ઉભા રહે છે, સારી એવી પકડ જમાવી છે. તો ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતર વસાવા અને ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીનો અત્યારે જે આ, હું એને પેલો બર્મુડા ટ્રાયેંગલ તો નહીં કહું, પણ એક ત્રિકોણ છે એમની નેતૃત્વનો, એના વચ્ચે આપણે વાત કરતા રહીશું. ક્યારેક આપના થકી એનું કંઈક પૃથ્થકરણ કરીશું, અને આગળ આપણે ઈચ્છીએ કે ગોપાલભાઈ સફળ થાય અને સારી રીતે જનહિતના કામો કરે, દાખલો નહીં ખરેખર નક્કર કામો કરે અને પરિણામલક્ષી બને, એવી શુભકામનાઓ સાથે ગોપાલભાઈને મને લાગે છે આપણે આજની વાતને સમાપન તરફ દોરી જઈશું તો વધારે યોગ્ય રહેશે. તો ધન્યવાદ મયુરભાઈ, આપ જોડાયા ચર્ચામાં અને એક ગંભીરતાપૂર્વક એક વિશ્લેષક તરીકે આપે આપના મંતવ્ય આપ્યા. ધી રિયલ ડિબેટની ટીમ અને અમારા દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.